રૂકો રૂકો રૂકો, આ કિંજલ દવેના લગ્ન અને આરતી સંઘાણીના લગ્નને એક સમાન માનવાની ભૂલ ક્યારેય ના કરતા, કારણ કે બંનેની અંદર ઘણો બધો ડિફરન્સ છે. કિંજલ દવેના લગ્ન લવ વિથ એરેન્જ છે, જ્યારે આરતી સંઘાણીના લગ્ન ઓનલી લવ અને એ પણ ભાગીને કરેલા છે. જ્યારે કોઈ છોકરીને કલાકાર બનવું હોય ને ત્યારે એકલું ટેલેન્ટ કામ નથી આવતું. એ છોકરીના મા બાપનો ઘણો બધો પરિશ્રમ, સંઘર્ષ, મહેનત અને સમાજનો કેટલાય કાવા દાવા અને ગામના કેટલાય કાવા દાવા સાંભળે છે ને ત્યારે પોતાની દીકરી કલાકાર બની શકે છે. તો પહેલો પ્રથમ તો એમનો હક અને એમનું સન્માન જળવાઈ રહે ને એ પેલું મહત્વનું છે. વાત પણ કંઈક એવી જ છે. આરતી સંઘાણી નામના કલાકારે કોઈ એમની સાથે જ કામ કરતા એક તબલા વાદક સાથે લગ્ન કરી લેતા સમાજમાં સૌથી મોટો હબોળો થાય છે અને એ સમાજનો મુદ્દો આખા ગુજરાતમાં છવાઈ જાય છે. તો કલાકાર પોતાની મરજીથી લગ્ન કરી લે છે અને પોતાના પ્રેમી સાથે રહેવા જતા રહે છે. તો સમાજમાં મોટો પાયે વિરોધ થાય છે અને ધીરે ધીરે એમના પપ્પાનું પણ એક ઇન્ટરવ્યુ સામે આવે છે અને એ પણ દુઃખ વ્યક્ત કરે છે કે એમની કોઈ જ મરજીથી આ લગ્ન નથી થયા, એમના વિરુદ્ધ મરજીથી આ લગ્ન થયા છે. કારણ કે એમના પિતા આ વિડીયોની અંદર એવું કહેતા જણાય છે કે આરતી જ્યારે કલાકારની શરૂઆત કરી હતી ને ત્યારે મને એક વચન આપ્યું હતું કે તમને કે આપણી સમાજને દુઃખ થાય એવું કોઈ પણ કામ હું નહીં કરું, અને આવું વચન મને આપ્યું છે. અને એ વધારે દુઃખ આ વિડીયોની અંદર દેખાય છે અમને. એના સપના જે છે એ પૂરા કરવા હું સમક્ષ છું. એના સપના કોઈ અધૂરા હું નહીં રહેવા દઉં. હજી એને મને વિશ્વાસ આપ્યો તો હું તમારો દીકરો છું, તો હું હજી દીકરો તરીકે જ અપનાવું. કાકા, તમારી દીકરી છેલ્લે એને મારી માથે વિશ્વાસઘાત કર્યો. હજુ પણ તમારી શું અપેક્ષા છે? હજી એ મારો દીકરી જ છે. હજી ભૂલ એની હું બધી માફ કરી દઉં, એ વૈયાવે ઘરે, અને હજી એના સપના એ જે છે એ પૂરેપૂરા જ હું કરવા સમક્ષ છું. પ્રથમ એક દીકરી દ્વારા પપ્પાને ચીટ થયું છે ને એ તો સાબિત થાય છે ને એ આરતી સંઘાણીનો ગુનો તો છે જ. બીજી બાજુ આરતી સંઘાણી પણ ખોટા નથી, કારણ કે પ્રેમ થઈ જવો એ પણ ખોટી બાબત નથી અને એ કોઈ ગુનો નથી. અને સાથે સાથે આરતી સંઘાણીનો પ્રેમ પણ પવિત્ર હોય ને એવું દેખાઈ રહ્યો છે. કારણ કે અત્યારે ફિલ્મ અને કલાકાર લાઈનની અંદર યુઝ એન્ડ થ્રો ની સિસ્ટમ ચાલી રહી છે. ત્યારે આરતીને એક એવા વ્યક્તિ સાથે લવ થાય છે અને એની સાથે લગ્ન સુધીનું વિચારે છે. એટલે આરતીનો પ્રેમ પણ એકદમ પવિત્ર જ ગણાય છે, કારણ કે એ પોતાના પ્રેમને છે લગ્ન જીવન સુધી પહોંચાડવા માંગે છે. તમને લોકોને એવું લાગે છે કે મેં મારા બાપનું નથી જોયું, પણ યાર તમે લોકો ઘરમાં એવો માહોલ તો બાંધો કે દીકરી તમને પ્રેમથી કહી શકે કે પપ્પા હું આને પ્રેમ કરું છું, તમે મને ત્યાં પરણાવો. આજે મારી ખુશી મારા ઘરનાથી નથી જોવાતી તો મને સમાજનું તો કોઈ દુઃખ નથી. મને એવું હતું કે મને મારું ઘર અપનાવશે, કારણ કે મેં આવડી થઈ, મેં મારા ઘર માટે જે કર્યું છે. અને જ્યાં સુધી આ સમાજ માટે મેં ગીતો ગાયા, સમાજના ગીતો ગાયા, ત્યાં સુધી હું બધાને વાલી લઈ ગઈ. ત્યાં સુધી બધાને મારા જેવું કોઈ સારું નહોતું લાગતું. અને આજે જ્યારે એક દીકરી પોતાના માટે કંઈક વિચારે છે, એવી એક દીકરી પોતાના, મારા ઘરમાં નથી એવો માહોલ એટલે મેં ઘરે ના કીધું અને મારે આ પગલું ભરવું પડ્યું. પણ હા, જેટલા પણ સમજે છે એ લોકોને કહું છું કે ઘરમાં એવો માહોલ બનાવો કે દીકરી ભાગે નહીં અને દીકરી તમને સામેથી કહી શકે કે મને પ્રેમ છે. પ્રેમ કરવો એ કંઈ ગુનો નથી. જો મારા બાપનો જીવ બળતો હોય તો હું પણ એક દીકરી છું અને મારામાં પણ જીવ છે અને મારો જીવ એ બળ્યો છે. આજે તમે આખા સમાજે થઈને મને ચર્ચાનો વિષય કરી નાખ્યો છે. જે લોકો મોટા જે લોકોથી થોડીક ઉમેદ હોય છે એ લોકો પણ આજે ન સાંભળી હોય, જે લોકોને વાતની ખબર જ નથી એવી વાતો કરે છે. જ્યારે હું પટેલ સમાજમાં પરણીને ગઈ હોત અને એ દીકરો મને હેરાન કરત તો પટેલ સમાજ આવત? પટેલ સમાજનો દીકરાને તમે લોકો આવી રીતે જ વાતો કરત? કેટલી દીકરીઓ એવી છે કે જે પટેલ સમાજની અંદર પણ હેરાન થાય છે. ત્યાં જઈને વાતો કરો. હું ખુશ છું અને મારું જીવન છે, આખી દુનિયાનું નથી. હરેક વ્યક્તિનું પોતાનું જીવન હોય છે. મને તો એવું લાગે છે કે મારું જીવન લોકોનું જીવન થઈ ગયું છે. હવે આવી ઉમ્મીદો પટેલ સમાજથી નહોતી મને. બની શકે તો કોઈ પણ દીકરીને આવી રીતે હેરાન ન કરતા. તમે તમારા ઘરે પણ દીકરી છે.
તો એ એમની રીતે કંઈ જ ખોટા નથી. પ્રેમ થઈ જવો, લવ કરવો, લવ મેરેજ કરવા એ કોઈ જ ગુનો નથી. પણ ગુનો સાબિત થાય છે સમાજ તરફથી. સમાજ નથી કે જે લવ મેરેજ ને અથવા લવ ને સપોર્ટ કરે કે એના હિતમાં બોલે. એટલે સમાજ પણ સમાજની રીતે સાચા જ છે. પણ મને અહીં પ્રશ્ન એ વાતનો થાય છે કે સમાજને પ્રેમથી કે પ્રેમ લગ્નથી આટલો બધો પ્રોબ્લેમ હોય છે, તો 35 વટાવી ગયેલા છોકરાઓનો જ્યારે 12 ની અંદર લગ્ન કરે છે તો એમને સન્માન, એમને અપનાવી લે છે અને એમને સપોર્ટ કઈ રીતે કરે છે? તો સમાજ તરફથી પણ ઘણી બધી પ્રતિક્રિયાઓ આવી અને એમાં સૌથી મોટો વિવાદ એ ઊભો થાય છે કે આરતી સંઘાણીનો એક પ્રોગ્રામ હોય છે સુરતની અંદર, જે રોકી લેવામાં આવે છે અને એકદમ કેન્સલ કરી દેવામાં આવે છે. અને એ પણ સમાચારની અંદર બહુ જ છવાયેલો રહે છે. તો આની અંદર સમાજ ખોટો છે, એમના પિતા ખોટા છે કે આરતી સંઘાણી ખોટા છે, એ નક્કી કરવાની જવાબદારી તમારી છે. પણ મેં તમને ડિટેલ આપી છે, બંને બાજુના મુદ્દા પણ મૂક્યા છે. કોણ સાચું છે, કોણ ખોટું છે, એ તમારે જોવાનું છે.